ચાલો છોકરાઓ, હવે આજની જે આ થિયરી છે ને પછી બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક, બરાબર. આપણે આની પહેલા જે પણ થિયરી બની એ થિયરી કેવી હતી કે દ્રાવક તો બંને કેસમાં, અહીંયા જો આપણો જે છે એ દ્રાવક આવ્યો, બાષ્પશીલ દ્રાવક, દ્રાવક તો બાષ્પશીલ છે પણ બે કેસ છે આપણી પાસે ટેક્સ્ટબુકમાં, બાષ્પશીલ અને અબાષ્પશીલ, બરાબર. આમાં દ્રાવ્ય દ્રાવક બંને, મતલબ કે હસબન્ડ વાઇફ બેવ કમાતા હોય તો ઓબ્વિયસલી બેવના પૈસા આવે. એમ દ્રાવ્ય દ્રાવક બંને ભાઈ બાષ્પમાં ફેરવાઈ શકે એવા છે, એટલે કે બંને બાષ્પમાં ફેરવાશે તો બંનેનું બાષ્પ દબાણ આવશે. યસ, બંનેનું બાષ્પ દબાણ આવશે. પેલા કરતા થિયરી થોડીક નાની છે પણ મસ્ત સમજવાની મજા આવે એવી છે. ચાલો જુઓ. હા ભાઈ, આમાં વાક્ય શું છે? પેલામાં હતું એવું જ કે બાષ્પશીલ પ્રવાહીના દ્રાવણ માટે, પેલામાં બી હતું ખાલી દ્રાવણ માટે, દ્રાવણના દરેક ઘટકનું એકનું એક જ વાક્ય, આંશિક ઘટકનું આંશિક બાષ્પ દબાણ દ્રાવણમાં રહેલા તેના મોલ અંશના સમપ્રમાણમાં છે. એટલે વાક્ય જુઓ તો, આંશિક બાષ્પ દબાણ મોલ અંશના સમપ્રમાણમાં છે, બરાબર કે એનો જ ટોપિક છે. ખાલી પેલામાં એક જ ઘટકનું આપણે બાષ્પ દબાણ આવતું હતું, અહીંયા બંને બાષ્પશીલ છે તો બંનેનું લખવાનું આવશે. રેડી? ચાલો તો હવે જોજો, આનું સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈએ કે એક દ્રાવ્ય અને એક દ્રાવક. આપણે આની આગળ થિયરીમાં એવું ભણ્યા કે દ્રાવક માટે એક લેવાનો, દ્રાવ્ય માટે બે લેવાનો. આપણે એવું લખ્યું છે, બરાબર. તો ઉદાહરણ તરીકે આપણે પહેલા અહીંયા લખીએ, ઘટક એક માટે, એટલે કે કોઈ જે ઘટક છે એને માટે આવું લખો તો લખાય P1 ચલે છે x1, એટલે કે P1 બરાબર P10 ઇન્ટુ x1. હા કે ના? તો આની આગલી જે થિયરી છે ને આપણી ટેક્સ્ટબુકમાં આ થિયરી પહેલા આપી છે અને અબાષ્પશીલ વાળી પછી આપી છે, પણ આપણી ભણાવવાની સ્ટાઇલ અલગ છે કે પહેલા અબાષ્પશીલ જ ભણવું પડે. અબાષ્પશીલમાં દ્રાવ્ય તો નીકળી ગયો, તો ખાલી પહેલી વાર આપણે ભણતા હોય ત્યારે એકલું દ્રાવક માટેનું હોય કમ્પ્લીટ, એમાં ખબર પડી જાય. પછી બંને જ્યારે બાષ્પશીલ હોય ત્યારે શું થાય તો એ ખાલી એટલું જોવાનું આપણે બાકી રહે. તો આ સૂત્ર જે આપણે પેલી થિયરી ભણ્યા આગલી અબાષ્પશીલ વાળી એમાં આવતું હતું, તો આવડી ગયું આપણને P1 બરાબર P10 ઇન્ટુ x1. એને ધારો કે આપણે સમીકરણ નંબર 1 કહી દીધું, બરાબર. ચાલો હવે આપણે અહીંયા થોડુંક ઉપર જવા દઈએ. ઘટક બે માટે, તો ભાઈ એના માટે શું લખાય તો કે P2 ચલે છે x2, એટલે કે P2 બરાબર P20 ઇન્ટુ x2, સમીકરણ નંબર 2. હા કે ના? આટલું બધાને ખબર પડે. ઘટક એક માટે P1 બરાબર P10 ઇન્ટુ x1, ઘટક બે માટે P2 બરાબર તો કે P20 ઇન્ટુ x2. હવે ભાઈ આપણને ડાલ્ટન નામના એક વૈજ્ઞાનિકે એવી વાત કરી છે, ભાઈ 11મા ધોરણમાં આપણે બધાને ભણવાનું આવ્યું હતું કે ડાલ્ટન આપણને શું કહે છે જોઈએ. એક સેકન્ડ. ડાલ્ટનના નિયમ મુજબ, જે આપણને બધાને ખબર છે કે ડાલ્ટને આપણને એવું કીધું હતું કે P ટોટલ એટલે કે કુલ દબાણ શું થાય તો કે P1 વત્તા P2. હવે બધાને ખબર પડે? અરે હા કે ના ભાઈ? હા. તો હવે એવું લખાય સમીકરણ 3 માં 1 અને 2 ના મૂલ્યો મૂકતા, બરાબર ને. P1 બરાબર આપણને ખબર છે P10 ઇન્ટુ x1, એક ઘટકનું આંશિક દબાણ ખબર છે, ઘટક બે નું પણ અલગ ખબર છે. હવે ડાલ્ટને એવું કીધું કે બેવને તમે કોઈ એકમાં મિક્સ કરેલા હોય, કોઈ એક જ પાત્રમાં હોય તો જે કુલ બાષ્પ દબાણ બને છે એ ઘટક એકનું અને ઘટક બે ના જે પણ આંશિક દબાણો જે છે એના સરવાળા બરાબર હોય. આવું તો આપણે ભણેલા છે વાયુ અવસ્થાવાળા ચેપ્ટરમાં. ચલો ભાઈ, તો આપણે ઉપર P1 અને P2 ના મૂલ્ય અહીંયા મૂકી દઈશું. તો P ટોટલ અથવા P કુલ જે લખો એ બરાબર, એટલું ઇંગ્લિશ તો ચાલે. ચલો P1 તો અહીંયા P10 ઇન્ટુ x1 વત્તા P20 ઇન્ટુ x2. આટલું બધાને ખબર પડે કે ના પડે? ચલો
હવે આને થોડુંક સાદું, અહીંયા આપણું સૂત્ર પૂરું થઈ ગયું, વાર્તા પૂરી થઈ ગઈ. જય સ્વામિનારાયણ. બીજું કશું વધારે આપણે કરવા નથી. પણ હવે થોડુંક આને સાદું રૂપ આપીએ કે ભાઈ ગણતરીમાં એક્ઝામમાં જ્યારે પણ દાખલો ગણવાનો હોય તો ઇઝીલી આપણે દાખલો ગણી શકીએ. તો ભાઈ સાદું રૂપ આપવા માટે શું કરવાનું? તો છોકરા તમને બધાને આવું ખબર છે, x1 + x2 = 1 થાય. એટલે કે દ્રાવ્ય અને દ્રાવકના બાષ્પ દબાણનો જે સરવાળો છે તમે કરો તો સરવાળો શું આવે? 1 આવે. આવું તો બધાને ખબર છે. તો છોકરાઓ x1 = 1 - x2 હું આવું લખી શકું? હવે લખી શકાય. તો અહીંયા છોકરાઓ x1 ની જગ્યા પર આપણે 1 - શું મૂકીશું? x2. એટલે કે સૂત્રમાં જોજો આવું લખીશું, P10 બ્રેકેટમાં 1 - x2 પ્લસ આ જે છે એમને P20 x2. P10 ને હું અંદર ગુણી નાખું તો ભાઈ P10 - P10 x2 પ્લસ P20 x2. હવે અહીંયા પણ x2 છે, અહીંયા પણ x2 છે. x2 ને બહાર લઈ લઉં, સામાન્ય કાઢી લઈએ આપણે. ચલો તો પણ આવું લખાય. એટલે કે P10 માઇનસ, હવે કૌંસમાં કેવું વધશે જોજો, અહીંયાથી આપણે કૌંસની બહાર x2 જે છે ને x2 આપણે કૌંસની બહાર લઈ લીધો. ચલો હવે અંદર શું વધ્યું? તો કે આ -P1 એમનું એમ જ, બરાબર, -P10 અને આ P20. રેડી? આટલું વધે ને. આ બેમાંથી મેં કોમન શું લઈ લીધું? x2 બહાર લઈ લીધો. તો અંદર આ રીતે વધ્યું, સોરી અહીંયા પ્લસ, બરાબર, આ પ્લસ, મેં પ્લસ x2 કોમન લીધો એટલે P10 બ્રેકેટમાં વધ્યું -P10 અને પ્લસ P2. પણ આ જોવામાં સારું નહીં લાગતું એટલે આ બેને હું ફેરવીને લખી નાખું, P10 પ્લસ બ્રેકેટની અંદર આવું સારું લાગે છે, P20 - P10 અને બ્રેકેટની બહાર આ બાજુ કૌંસની બહાર આ બાજુ x2. રેડી? એટલે આપણી બુકમાં આ એક સ્ટેપ ના આપેલું હોય, ડાયરેક્ટ અહીંયાથી સીધું આ સ્ટેપ આપ્યું કે આપણે પ્લસ x2 બહાર લઈએ છીએ એટલે આ માઇનસને બદલે અહીંયા મારે પ્લસ જ લેવો પડે. કૌંસની અંદર -P1 જેમ છે એમ, P2 જેમ છે તેમ, બરાબર. તો ફાઇનલ આ જે મારું સૂત્ર છે P કુલ, બસ આ મારું ફાઇનલ સૂત્ર આવી ગયું. હવે એના પરથી આ સૂત્રને આધારે જે તારણો છે ને એ જોવાના છે. ચાલો હવે આપણે જે સૂત્ર તારવ્યું એ સૂત્ર આધારિત તારણો જોઈએ. તો એમાં જો તારણોમાં શું કહે છે? પહેલું, દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ, બરાબર, આપણે લખતા જઈએ એટલે ખબર પડશે. હવે કુલ બાષ્પ દબાણ એટલે કહેવાય P1, સોરી P ટોટલ, બરાબર, ગમે તે એક ઘટકના મોલ અંશની સાથે સંબંધિત છે. હા ભાઈ, આપણે જે સૂત્ર તારવ્યું એક ઘટકના મોલ અંશ એટલે કે ઉદાહરણ તરીકે x2 એટલે કે x1 ઓવર x1 અથવા x2 બે રીતે આપણે સૂત્રો તારવી શકીએ કે ના તારવી શકીએ? હા, ચલો સાથે સંબંધિત છે, દેખાય જ છે. પછી દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ, હા ભાઈ કયું? તો કે ભાઈ P ટોટલ અથવા તો P કુલ, જે લખો એ. ઘટક 2 ના મોલ અંશ સાથે રેખીય રીતે ચલિત છે. રેખીય રીતે એટલે કે તમારો ઘટક જે 2 છે એના મોલ અંશ બદલાય તો કુલ બાષ્પ દબાણ બદલાય. એટલે કે મોલ અંશ x2 ના વધે તો કુલ ના વધે. કેવી રીતે? તો આના પછી આપણે ગ્રાફ જોવાનો છે. ખાલી અત્યારે તમને ગ્રાફ બતાવું છું, કેવી રીતે દોરવાનો, સમજવાનો બધું પછી સમજીશું, બરાબર. આવો એક આપણે ગ્રાફ દોરવાનો આવશે. અહીંયા તમે મોલ અંશ જોશો ને તો છોકરાઓ જો આ x2 ના મોલ અંશ લખેલા છે. અહીંયા ગ્રાફમાં ઉપર છે P ટોટલ એટલે કે કુલ દબાણ. તો તમે જોજો આ દિશામાં અહીંયા પહેલા x2 = શું છે? 0. થોડો ગ્રાફ મોટો કરી દો હજુ બી, દેખાતું જશે આમ તો, આવડા મોટા ફાફડા જેવા અક્ષર છે. અને અહીંયા x2 = 0. આ દિશામાં જાઓ તો x2 વધે 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 અને છેલ્લે x2 = 1 થાય છે. તો આ દિશામાં x2 વધે છે તો આ ગ્રાફ પણ જુઓ P ટોટલનો આ દિશામાં શું થાય છે? વધે છે. એટલે કે કુલ આપણો આ જે P ટોટલ છે એ x2 સાથે કેવી રીતે રેખીય રીતે
એટલે ઇંગ્લિશમાં કહેવાય ને ડાયરેક્ટલી પ્રપોર્શનલ. ડાયરેક્ટલી પ્રપોર્શનલ એટલે કે સીધું એના સમપ્રમાણમાં છે. આ જે રીતે વધે એ રીતે સેમ આ રેખીય રીતે વધે છે. બરાબર, આ ગ્રાફ પછી સમજીશું, પહેલા પાછા આવી જઈએ આપણે તારણમાં. તો ભાઈ કોણ પી કુલ દબાણ ઘટક 2 ના મોલ અંશ એટલે કે શું કહેવાય એને x2 સાથે કેવી રીતે છોકરાઓ રેખીય રીતે ચલિત થાય છે. પછી આપણે કૌંસમાં લખીશું ગ્રાફના આધારે. બરાબર, પછી શુદ્ધ ઘટક એ અને બી ના બાષ્પ દબાણ. શુદ્ધ ઘટક એ હોય અને ઘટક બી ના બાષ્પ દબાણ એટલે કોની વાત કરે છે એ લોકો P10 અને P20 પર આધારિત દ્રાવણ પર કુલ બાષ્પ દબાણ ઘટક 1 ના મોલ અંશના વધારા પ્રમાણે ઘટે છે કે વધે છે. એટલે કે ધારો કે ઘટક એ જે છે એને આપણે દ્રાવક તરીકે લીધેલો હોય તો દ્રાવક વધે અથવા દ્રાવક ઘટે એ પ્રમાણે કુલ બાષ્પ દબાણમાં પણ ફેરફાર તો થાય જ કે ના થાય? તો થવાનો જ ભાઈ. બરાબર, તો 4 તારણો આપણે આમાં જેટલી વસ્તુ મેં એક્સ્ટ્રા લખી છે, મતલબ કે વાક્યનો મતલબ સમજવા માટે એ બધી વસ્તુ તમારે અંડરલાઈન કરી અને ત્યાં એડ કરી દેવાની છે. તો તમને બધા તારણો ખબર પડશે. ચલો ફટાફટ ચાલો હવે જો છોકરાઓ થોડુંક આપણે યાદ રાખવામાં તમે સમજો કે પહેલા 2 વાક્ય છે ને કુલ બાષ્પ દબાણ આધારિત છે એટલે કે પી ટોટલ. તો વાક્ય જો પહેલામાં શું લખવાનું છે દ્રાવણ પરનું કુલ બાષ્પ, તો સેમ શબ્દ છે દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ. પછી ગમે તે એક ઘટકના મોલ અંશ સાથે સંબંધ દર્શાવે છે. અહીંયા શું લખવાનું ખાલી ગમે તે અહીંયા ઘટક 2 ના મોલ અંશ સાથે. ઉપર વાક્ય હતું સંબંધ, અહીંયા રેખીય રીતે ચલિત થાય છે. યાદ રહેશે દ્રાવણનું, ચલો યાદ રાખીએ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એટલે કે પી ટોટલ. ઉપર લખવાનું ગમે તે, નીચે લખવાનું ઘટક 2. ઉપર શું ગમે તે, નીચે ઘટક 2. પછી ગમે તે એક ઘટકના મોલ અંશ સાથે સંબંધ, અહીંયા ઘટક 2 સાથે રેખીય રીતે ચલિત થાય છે. તો યાદ રહી ગયું કે ના રહી ગયું? દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ઉપર ગમે તે, નીચે ઘટક 2. બોલો તો ઉપર ગમે તે, નીચે ઘટક 2. તો ઉપર ગમે તે એક ઘટકના મોલ અંશ સાથે શું રાખે માત્ર સંબંધ, અને અહીંયા શું છે રેખીય રીતે ચલિત થાય છે. ચલો 2 વાક્ય યાદ રહી ગયા. હવે ત્રીજું એક જ છે શુદ્ધ ઘટક 1 અને 2 ના બાષ્પ દબાણ પર આધારિત દ્રાવણ પર કુલ બાષ્પ દબાણ. શુદ્ધ ઘટક એ અને ઘટક 2 ના બાષ્પ દબાણ પર આધારિત કોણ છે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ. પછી ફરી અહીંયા ઘટક 2 નો વારો લીધો હતો ને એને હવે 1 ને ખોટું લાગે એટલે આપણે 1 નો ઘટક એ ના મોલ અંશના વધારા પ્રમાણે ઘટે છે કે વધે છે. એટલે કે મોલ અંશનો વધારો કરો તો કાં તો ઘટે અને કાં તો વધે. બરાબર, યાદ રહેશે વાક્યો? ચાલો હવે આગળ જવા દઈએ. હા છોકરો આ ગ્રાફ જોરદાર એકદમ શાંતિથી સમજવાનો છે. જો હું ધારું તો આ ગ્રાફ ખાલી આમ 2-5 મિનિટમાં તમને સમજાવી શકું. ચલો 2 મિનિટમાં ગ્રાફ પૂરો થઈ ગયો. અને વાસ્તવિકતામાં જે ઓરિજિનલ રીતે સમજવા જઈએ ને તો બહુ મસ્ત વસ્તુ છે. બરાબર, નકર મારે ખાલી તમને જે સમજાવવું હોય તો કેવી રીતે સમજાવી શકાય? ચલો આ બાજુ ઘટક 1 લઈ લો, ઘટક 2 લઈ લો, આ ગ્રાફ આમથી આમ જાય છે, આ ગ્રાફ આમથી આમ જાય છે, ના એનો પરિણામી ગ્રાફ, એમ કરી અને ફટાફટ પૂરું કરાય. પણ એવું છે નહીં વાસ્તવિકતામાં. જો અને થોડુંક આપણે અલગ રીતે સમજીશું. પહેલા તો છોકરાઓ અહીંયા એક વાક્ય લખ્યું છે સમજીશું. જો ઘટક 1 એ ઘટક 2 કરતા ઓછો બાષ્પશીલ હોય ત્યારે 2 પદાર્થો છે તો એમાં એ લોકો એક ધારણા કરી લીધી કે 2 માંથી કોઈ એક જ્યારે ઓછો બાષ્પશીલ એટલે કે અહીંયા ઘટક એ ને ઓછો બાષ્પશીલ લઈ લીધો છે એટલે સમજાવી દીધું કે ભાઈ શુદ્ધ ઘટક એનું જે બાષ્પ દબાણ હોય P10 એ P2 કરતા કેવું રહેવાનું છે નીચું એટલે કે ઓછું રહેવાનું છે. હવે એકચ્યુઅલી સમજો આખો ગ્રાફ પ્રેક્ટિકલ રીતે તમને સમજાઈશ કે ભાઈ આ લેબોરેટરીમાં હવે પોતે કેમિકલ એન્જિનિયરિંગમાં હોઈએ કે કોઈ પણ લેબોરેટરી હોય તો લેબોરેટરીમાં પહેલાં પ્રેક્ટિકલ કરે અને પ્રેક્ટિકલના આધારે જે પણ રીડિંગ મળે ને એ રીડિંગ પછી ગ્રાફ દોરવાનો હોય. તો પ્રેક્ટિકલ શરૂ કેવી રીતે કરવાનો હોય તો આપણે પ્રેક્ટિકલી આખું જોઈએ તો વધારે ખબર પડશે તમને લોકોને. જોજો. હા, આ જે આપણે ઘટક 1 અહીંયા લીધેલો છે બરાબર, આ બાજુ જે છે ને અહીંયા હું લખી રાખું, આ જે આખી લાઈન તમને જે દેખાય છે આ
ઘટક 1 માટેની છે, આ બાજુની જે લાઈન છે એ ઘટક 2 માટે છે. લાઈન શું છે બધું સમજીએ પછી. પહેલા જુઓ અહીંયા, હા, ઉદાહરણ તરીકે આપણું જે કે પાત્ર લીધેલું છે, આપણે ગઈકાલે જે વાત થઈ હતી એ ટાઈપનું. આમાં આમાં કોણ છે? શુદ્ધ ઘટક 1. એ જે બાષ્પમાં ફેરવાશે તો એનું અહીંયા જે બાષ્પ દબાણ છે P1 0. બરાબર. આ બાજુ લઈશું આપણે એક અલગ પાત્રમાં. આ બાજુ એટલે કે આમ તો બાજુ બાજુમાં જ હોય, પણ આ તો અહીંયા જગ્યા રીતની સેટ કરેલી છે એટલે આપણે આ એક બીજું પાત્ર લીધું સેમ એના જેવું જ. ચલો, આમાં કોણ છે? શુદ્ધ ઘટક 2. અને એ જે બાષ્પમાં ફેરવાય તો એનું બાષ્પ દબાણ આવશે P2 0. બરાબર. પોતે શુદ્ધ સ્વરૂપે છે એટલે કે એના મોલ અંશ ગણો. આમાં આની અંદર લઈ લઈએ. મોલ અંશ x1 ઇઝ ઇક્વલ ટુ શું આવે? 1. અને આ બાજુ જે છે એમાં આના મોલ અંશ x2 ઇઝ ઇક્વલ ટુ 1. બીજો કોઈ પદાર્થ એમાં ઉમેરેલો છે નહીં. બેઉ શુદ્ધ સ્વરૂપે આપણી પાસે બે અલગ અલગ પાત્રોમાં છે. આટલું બધાને ખબર પડે? રેડી. હવે જ્યારે પોતે શુદ્ધ સ્વરૂપે હોય ત્યારેનું જે બાષ્પ દબાણ છે, તો અહીંયા તમે ગ્રાફ પર જુઓ કે આ એકચ્યુઅલી આ બે વાય અક્ષ જ છે આપણી. ઉદાહરણ તરીકે સમજાવું તમને તો લગભગ તમે લોકોએ બધાએ ગ્રાફને આ રીતે જોઈ લો હોય. તમે બધાએ એક મિનિટ, હા, આપણે બધાએ ગ્રાફ પેપર પર આ રીતે ગ્રાફ જોઈ લો હોય, આમ આ રીતે દોરતા હોઈએ. તો આને આપણે એક્સ અક્ષ કહી દઈએ છીએ, આને વાય. આટલું તો બધાને ખબર પડે. પણ હવે જોજો, જ્યારે બેનું એક સાથે એક જ ગ્રાફમાં બે પદાર્થનું દોરવાનું હોય તો આપણે આ બાજુ એક વાય અક્ષ લીધી, સેમ એવી ને એવી જ ઊભી બીજી વાય અક્ષ આપણે આ બાજુ દોરીએ છીએ. બરાબર. એટલે બે વાય અક્ષ છે બે અલગ અલગ પદાર્થો માટેનું. હવે ખબર પડશે આટલું? ચાલો પાછા હતા ધ્યાનથી આપણે જુઓ. તો અહીંયા આ એક વાય અક્ષ છે, ત્યાં લખ્યું છે x1 ઇઝ ઇક્વલ ટુ 1, કે જ્યારે પદાર્થ એક નંબરનો જે ઘટક છે પોતે શુદ્ધ સ્વરૂપે હોય ત્યારે x1, આ અક્ષ છે બાષ્પ દબાણ, તો એનું બાષ્પ દબાણ દર્શાવેલું છે P1 0. આટલું બધાને ખબર પડે પહેલા, પછી બધું લખવા દોરવાનો ટાઈમ આપીશ. P1 0. હવે જોજો, આ જે પદાર્થ છે એમાં હું ધીરે 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 ઘટક 2 આમાં ઉમેરવાનું ચાલુ કરીશ. એટલે આપણો ઘટક એ છે એના મોલ અંશ ઘટે ને. હા કે ના? મેં તમને ગઈકાલે સમજાવ્યું હતું કે કોઈ એક ક્લાસરૂમ છે એમાં બધા છોકરાઓ જ બેઠેલા છે. બરાબર. તો 100% એટલે કે x1 ઇઝ ઇક્વલ ટુ શું આવે? 1. 100% કોણ છે? છોકરાઓ. હવે એક પણ છોકરો ઊભો થતો નથી. બધા છોકરાઓ એમને એમ છે. 50 છોકરાઓ ધારો કે ઉદાહરણ તરીકે લઈએ, નહીં 100% વધારે ખબર પડશે કે 100 છોકરાઓ એક ક્લાસમાં બેઠા છે. હવે એ ક્લાસમાં આવીને 10 છોકરીઓ બેસે છે. બરાબર. તો ઉદાહરણ તરીકે હવે 10 છોકરીઓ આવીને બેઠી તો છોકરાઓ હવે 90% સમથિંગ થાય અને છોકરીઓના 10%. એનો મતલબ એવો નહીં સમજવાનો કે 100 માંથી હવે છોકરાઓના ટકા 90 થઈ ગયા એટલે કે એમાંથી 2 5 10 છોકરા ઊભા થઈને જતા રહ્યા છે. ના, એવું નહીં. છોકરાઓ તો એટલા ને એટલા જ છે, પણ હવે છોકરીઓ એટલે ટોટલ સંખ્યા થઈ ગઈ 110. તો 110 માંથી 100 હોય તો કેટલા ટકા કહેવાય? તો ઉદાહરણ તરીકે 90 92 જે પણ ટકા થાય એના. સમજાય કે ના સમજાય? એમ અહીંયા શુદ્ધ સ્વરૂપે x1 એકલો જ હતો. હવે એ x1 માં તમે થોડોક જરીક અમથો પદાર્થ 2 જે છે ઘટક 2 એ તમે થોડોક ઉમેર્યો. બરાબર. થોડોક ઉમેરો. જેમ જેમ તમે થોડોક એમાં ઉમેરતા જાઓ એમ x1 ઘટતો જાય અને x2 ના ટકા વધતા જાય.
પહેલા 100% છોકરાઓ જ હતા, પછી 5 છોકરીઓ ક્લાસમાં આવીને બેસે, 10 છોકરી આવીને બેસે, બીજી 5, બીજી 5, બીજી 5, તો એમ છોકરીઓના ટકા ધીરે 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 વધતા જાય અને છોકરાઓના ટકા ધીરે ધીરે શું થાય? ઘટતા જાય. કુલ જથ્થો ઘટે નહીં. ફરી કહું છું, કુલ જથ્થો ના ઘટે, પણ બે પદાર્થ ઉમેરો એટલે સાપેક્ષ તો લેવું જ પડે, કેમ કે આપણને ખબર છે કે ટકા 100 જ થવાના છે. એમ મોલ અંશ તો કાયમ બેનો સરવાળો એક જ થવાનો હોય, બરાબર કે નહીં? તો તમે અહીંયા ગ્રાફ પેપર પર જુઓ, એટલે કે ગ્રાફમાં આ દિશામાં અહીંયા x1 = 1 છે અને આ બાજુ x1 = 0 છે. એટલે આ દિશામાં x1 ઘટે છે, x2 શું થાય છે? વધે છે. આટલું ખબર પડે બધાને? ખબર પડે ભાઈ. હવે છોકરાઓ આપણે એવું વાક્ય તમે સાંભળ્યું છે કે આ શુદ્ધ દ્રાવક છે, આમાં કોઈ પદાર્થ ઉમેરીશું એટલે હવે બની ગયું દ્રાવણ. આટલું તો બધાને ખબર પડે. હવે આ ઘટક 2 ના કણોને આમાં ઉમેરીશ તો ઘટક 2 ના કણો ઘટક A ના કણોને શું કરે? પકડી રાખે. એટલે કે હવે જે દ્રાવણ બન્યું, દ્રાવણનું બાષ્પ દબાણ તો કાયમ નીચું જ હોય, દ્રાવકનું વધારે, એટલે કે P1 0 વધારે છે. હવે જેમ જેમ આ પદાર્થ 2 ઘટક 2 આમાં ઉમેરવાનું શરૂઆત કરીશ એમ મારો ગ્રાફ ઘટતો 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 જવાનો. તો ગ્રાફ વાંચતા આવડવો જોઈએ પહેલા. ભલા છોકરાઓને ગ્રાફ વાંચતા નહીં આવડતા, છોકરાઓને તો પછીની વાત રહી. ઘણી બી જગ્યા પર ટીચરે ગ્રાફ ઊંધા શીખવાડે છે, ખબર પડી? આવું શીખવાડ દે છે કે x1 = 1 છે છોકરાઓ, તો જો ધીરે ધીરે આ ગ્રાફ વધતો નથી, ગ્રાફ ઘટે છે. સમજાય છે? એટલે આમાં તમારે એક લીટી આવી લાઈન દોર રાખવાની આ રીતે આમ, એટલે કે આમ ખબર પડે તમને કે એકચ્યુઅલી આ ગ્રાફ આમ જાય છે નીચેની બાજુ. શરૂઆતમાં વધારે હતું શુદ્ધનું, આ જગ્યા પર શુદ્ધ ઘટક A હોય ત્યારે, એટલે કે 1 નંબરનો. હવે જેમ જેમ તમારો x2 એટલે કે ઘટક 2 આમાં ઉમેરતા જાઓ ઉમેરતા જાઓ ઉમેરતા જાઓ ઉમેરતા જાઓ એટલે ધીરે 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 બાષ્પ દબાણ ઘટે 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 ઘટે. અને અહીંયા 0 બતાવેલું છે. કેમ ભાઈ? તો કે આ લાઈન છોકરાઓ છે કોની? P1. ઘટક A નું આંશિક દબાણ બતાવેલું છે. હવે અહીંયા ઘટક A એકદમ શૂન્ય છે, એટલે કે આ પાત્રમાં તમે જુઓ તો આ પાત્રમાં ઘટક 1 છે ના, ખાલી કોણ છે? માત્ર ને માત્ર ઘટક 2 જ લખેલો છે. મેં લખેલું છે અહીંયા, સહેજ થોડુંક આપણે આમ લઈ લઈએ, ખસી ગયું છે તો હા. તો અહીંયા લખેલું છે કે ભાઈ શુદ્ધ ઘટક 2 એટલે કે એના 100% એટલે કે મોલ અંશ પ્રમાણે જુઓ તો x2 = 1 આ લખ્યું. તો આમાં ઘટક જે 1 છે એ સહેજ પણ ઉમેરેલો નથી. એટલે આ પોઈન્ટ ઉપર તમે જુઓ, આ લાઈન જે ઘટક 1 ની છે એ પોઈન્ટ ઉપર અહીંયા શું બતાવે? 0. રેડી? ઓકે. હવે આપણે આ બાજુથી સમજીએ, થોડુંક આને એ બાજુ ખસેડીએ. હા, હવે જોજો, આ જે આપણને લાઈન બતાવેલી છે અહીંયા, તો અહીંયા શરૂઆતમાં સમજવાનું કે x2 = 1 એ ટાઈમ પર એનું બાષ્પ દબાણ P2 0. શરૂઆતમાં આપણે અહીંયા એવું સ્વીકારી લીધેલું કે ઘટક A નું બાષ્પ દબાણ ઓછું છે, એટલે એનું મૂલ્ય જો તમે એમનામ જ સમજવા માટે આપણે નીચે લીધેલું છે અને આનું મૂલ્ય થોડુંક શરૂઆતનું ઊંચું લીધેલું છે. આ મૂલ્ય શરૂઆતમાં અહીંયા હતું, આ શરૂઆતમાં અહીંયા છે. હવે જોજો, આ શુદ્ધ સ્વરૂપે છે. એમાં ઘટક 1 માંથી થોડોક 10 ml જેવો લઈ મેં આમાં ઉમેર્યો. બે પદાર્થો ભેગા થયા એટલે હવે બની ગયું દ્રાવણ. તો આપણને ખબર છે ભાઈ કે દ્રાવણનું બાષ્પ દબાણ તો કાયમ નીચું હોય. કોના કરતા? શુદ્ધ દ્રાવક કરતા. યસ, યાદ આવી ગયું ભાઈ. તો હવે આમાં જેવા પદાર્થો હું ઉમેરવાનું ચાલુ કરીશ, ઉમેરીશ 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 ઉમેરીશ, એટલે તમે જોજો એનો ગ્રાફ પણ તમારે જોવાનો છે કે આ રીતે કેવો આવે છે? નીચેની બાજુ. એટલે આમાં પણ એરો મૂકી રાખો, આ રીતે ઘટે છે એવો. સમજણ પડવી જોઈએ કે તમે પ્રેક્ટિકલ કરતા હોય ત્યારે શરૂઆત ક્યાંથી થાય? સમજાય છે ને? તો પ્રેક્ટિકલ આખો આપણે કેવી રીતે કરીએ છીએ? પ્રેક્ટિકલ કે એવી રીતે ના થાય કે શરૂઆતમાં x2 એકદમ શૂન્ય લેવાનો, કોઈ હોય જ નહીં, પછી થોડોક x1 ઉમેરવાનો, થોડોક ઉમેરવાનો, થોડોક x2 ઉમેરવાનો, એવી રીતે હોય નહીં. સમજાય ને? સમજાય? સાદું આપણને પણ ખબર, તમે લીંબુ શરબત બનાવો તો કોઈ દિવસ તમે એવું કર્યું કે પહેલા મીઠું નાખી દીધું, ખાંડ નાખી દીધી, લીંબુનો રસ નાખી દીધો, પછી થોડુંક પાણી ઉમેર્યું, થોડુંક પાણી ઉમેર્યું, પછી ચાખો, થોડુંક પાણી ઉમેરીને ચાખો, થોડુંક પાણી ઉમેરીને ચાખો, એવું કરતા. આપણને અંદાજે શું કરીએ છીએ કે ભાઈ 5 કે 6 કે 10 મહેમાન માટે બનાવવાનું છે લીંબુ શરબત, તો લગભગ અંદાજે 10 ગ્લાસ જેટલું તો પાણી આપણે લેવું જ પડે. 10 ને બદલે 11 લઈએ કે થોડુંક વધે તો ચાલે. કારણ કે નાના છોકરાને ફરી પાછું મને આપો એમ કરી, ના, મોટા ગ્લાસમાં આપો. એમ ઘરમાં એક ઠાબડિયું હોય ને
તો પાછું મોટા ગ્લાસમાં માગે ખરું. તો કહેવાનો મતલબ એવો છે કે આપણે પહેલા દ્રાવક લઈ લઈએ છીએ પછી ધીમે 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 એમાં પ્રયોગ કરવા માટે થોડોક દ્રાવ્ય ઉમેરીએ અને બાષ્પ દબાણ જોઈએ, થોડોક દ્રાવ્ય ઉમેરીને બાષ્પ દબાણ જોઈએ. સમજાય કે નહીં સમજાતો? એમ અહીંયા P20 બહુ જ વધારે હતું. હવે તમે જેમ જેમ જોજો આ દિશામાં જાઓ તો P2 જે X2 છે આપણો ઘટક 2 એ ઘટે છે અને આ વધે છે, રાઈટ? તો હવે એની લાઈન આ આવી. હવે આપણે બેને જ્યારે ભેગા કરેલા હોય તો આ જે લાઈન છે ને પરિણામી કુલ વાળી લાઈન આપેલી છે. કેવી આપી છે? પરિણામી કુલ વાળી. જો તમે આપણે એવું આવ્યું હતું કે આ જે કુલ બાષ્પ દબાણ જે છે એ આ રેખા કઈ બાજુ જાય છે તો તમે જો કે આ રીતે બતાવવાની, આમ તમારે આ દિશામાં, વધતી દિશામાં. એટલે કે એ X2 ની સાપેક્ષે જો તો આ દિશામાં X2 વધે તો P ટોટલ પણ રેખીય રીતે ચલિત થાય છે. એવું આગળ હમણાં તારણોમાં આવ્યું. બરાબર કે નહીં? બોલો અંબે માત કી જય. રેડી? યસ. હવે છોકરા હું એવું કહું છું કે કુલ દબાણ આ, યસ, આપણે આની જ વાત કરી રહ્યા છીએ. તમે બધા આની જ સામું જોઈ રહેજો. ઓકે? તો આ જે કુલ દબાણ છે એ ઘટી ઘટીને ઓછામાં ઓછું જો તો કેટલું આવશે? નીચામાં નીચું P1 0 જેટલું, અને વધીને કેટલું વધવાનું? P2 0 જેટલું. ખબર પડે? હવે એક વાક્ય આવશે એટલે હમણાં તમને અત્યારથી સમજાવી દીધું કે ભાઈ કુલ દબાણનું ઓછામાં ઓછું મૂલ્ય P1 0 જેટલું હોય છે અને વધીને મૂલ્ય કેટલું આવે છે? P2 0 જેટલું. ક્લિયર થઈ જાય બધાને? રેડી? ગુડ, સરસ. ચાલો હવે આ ગ્રાફને આધારિત એ લોકો આપણને તારણો વાક્યો શું કહે છે એ જોઈએ આપણે. જુઓ, દ્રાવણ માટે હવે ફટાફટ જેટલો ગ્રાફ મસ્ત સમજેલા છું એટલું ફટાફટ ખબર પડવા માંડશે. પછી જે ગ્રાફની સાઈડમાં લખ્યું હતું એ તમે લખવાનો ટાઈમ હું આપી દઈશ. બરાબર? દ્રાવણ માટે P1 અથવા P2 ના મૂળ અંશ X1 અને X2 વિરુદ્ધ આલેખ દોરતા નીચે મુજબ મળે છે, જે અમે લોકો હમણાં ભણી ગયા. બરાબર? હવે જોજો, રેખાઓ 1 અથવા 2 એ X1 અને X2 નું મૂલ્ય એકમ હોય ત્યારે અનુક્રમે P1 0 અને P2 0 બિંદુમાંથી પસાર થતી રેખાઓ છે. ના ખબર પડી? સમજાવું. એવું કહે છે કે રેખાઓ 1 અને 2 એટલે કે એક આ રેખા 1, આ રેખા 2. બરાબર? એ રેખા એટલે અહીંયા મેથ્સ વાળી રેખાની વાત કરી, બીજી કોઈ રેખા તમારે મગજમાં લાવવાની નહીં. બરાબર કે નહીં? કેમ કે જેણે રેખા અમિતાભ બચ્ચનને છોડ દીધી તમારા લોકોએ શું કામ છે? ખબર પડી કે ના પડી? હા, તો પછી તો રેખા 1 અને રેખા 2 એ X1 અને X2 નું મૂલ્ય, હવે આ મેઇન શબ્દ છે, એકમ હોય. એટલે કે X1 = 1 લખી રાખો, X2 = 1. એકમ એટલે 1. X1 = 1 હોય ગ્રાફમાં અને X2 = જ્યારે 1 હોય ત્યારે અનુક્રમે આ રહ્યું P1 0 અને P2 0 વાળા બિંદુમાંથી પસાર થતી રેખાઓ છે. એટલે કે જ્યારે X1 = 1 હોય ત્યારે ગ્રાફ શરૂઆત અહીંયાથી થાય પછી આ દિશામાં ઘટતો જાય. જ્યારે X2 = 1 હોય એટલે કે જ્યારે શુદ્ધ ઘટક 2 એકલો જ હોય ત્યારે શરૂઆતમાં એનું બાષ્પ દબાણ P2 0 જેટલું હોય અને પછી ધીમે ધીમે એ શું થાય? ઘટતો જાય. એ જ પ્રમાણે P ટોટલ વિરુદ્ધ X2 નો આલેખ, એટલે કે આ P ટોટલ એના વિરુદ્ધ આ કોણ છે? આ રહ્યો X2. એનો આલેખ પણ કેવો છે? રેખીય છે. સમજાય કે ના સમજાય વાક્ય? બે વાક્ય આયા. પહેલું વાક્ય એવું આવ્યું કે X1 = 1, X2 = 1 હોય ત્યારે જે રેખાઓ છે 1 અને 2 એ P1 0 અને P2 0 માંથી પસાર થાય છે. હવે એક્ઝેક્ટ તમે વાક્યને થોડું આમ તેમ લખો તો ચાલે. રેખાઓ 1 અને 2 X1 અને X2 નું મૂલ્ય 1 હોય ત્યારે આમાંથી પસાર થાય. એના બદલે એવું લખો કે જ્યારે X1 = 1 અને X2 = 1 હોય ત્યારે રેખાઓ 1 અને 2 P1 0 અને P2 0 વાળા બિંદુમાંથી પસાર. મતલબ તો એનો એ જ છે. પછી P ટોટલ વિરુદ્ધ X2 નો ગ્રાફ દોરો એટલે કે આલેખ દોરો તો કેવો આવે? સીધી રેખા. ચાલો હવે આગળ શું કહે છે? P ટોટલ નું નિમ્નતમ મૂલ્ય, આ ટીક કરી રાખો, MCQ પૂછાશે. નિમ્નતમ મૂલ્ય P1 0 અને મહત્તમ મૂલ્ય P2 0 જેટલું હોય છે, જે
તમને મેં હમણાં જ ભણાવી દીધું. કેમ ભાઈ? ખબર જ છે કે 1 નંબરનો છે એ ઓછો બાષ્પશીલ છે, દેખાય જ છે કે એ નીચે છે અને આ થોડોક ઉપર છે, એટલે વધુ બાષ્પ દબાણ દર્શાવે છે. રેડી? જ્યારે પ્રવાહી દ્રાવણ સંતુલનમાં હોય, એટલે કે તમે જોશો પ્રવાહી એટલે કે એકબીજા લિક્વિડ ઇંગ્લિશમાં કહેવાય ઇક્વિલિબ્રિયમ, એટલે કે જ્યારે બે પ્રવાહીને તમે મિક્સ કરેલા છે ત્યારે એક પ્રવાહી અવસ્થામાં છે અને એક બાષ્પ અવસ્થામાં છે, એ બે વચ્ચે સંતુલન સ્થપાય ને ત્યારની વાત કરે છે. જોઈએ આપણે, જુઓ. જોજો, દ્રાવણ સાથે સંતુલનમાં રહેલી બાષ્પ કલાનું સંઘટન ઘટકોના આંશિક દબાણથી નક્કી કરી શકાય છે. શું કહે છે? દ્રાવણ સાથે શબ્દ છે સંતુલનમાં રહેલી બાષ્પ કલાનું, બરાબર, સંઘટન એટલે કે જે છે ઘટકોના આંશિક દબાણથી નક્કી કરી શકાય છે. એટલે શું કહે છે કે y1 અને y2 આ બધી વસ્તુ શું છે, આ સૂત્ર શું છે, પહેલા આપણે એક છોકરો આકૃતિ દોરીશું ને એના પર તમને કમ્પ્લીટ ખબર પડશે. તો જો એક આકૃતિ દોરીને તમને બતાવું. આપણું જે 2-4 દિવસથી જે રીતનું એક ઉદાહરણ ચાલે છે એ જ આપણે આમાં આપણે અહીંયા સુધી પ્રવાહી ભરેલો છે આપણો. બરાબર? ઓકે, હવે આમાં જે છે એમાં બે ઘટકો છે, એના એકના મોલ અંશ x1 અને બીજા ઘટકના મોલ અંશ x2. બરાબર? એકના મોલ અંશ x1, બીજાના મોલ અંશ છે x2. હવે આ બાષ્પમાં ફેરવવાની શરૂઆત થશે તો ધીરે ધીરે બંને બાષ્પમાં ફેરવાય. તો પ્રવાહી અવસ્થામાં એના મોલ અંશ x1 અને x2. હવે આ જ્યારે બાષ્પમાં ફેરવાય, ઉદાહરણ તરીકે અહીંયા આપણે આમાં બતાવી દઈએ, આ બધી બાષ્પમાં ફેરવાય છે, એ બાષ્પ છે આ બધા વિસ્તારમાં ઉપર અહીંયા, બરાબર? તો એમાં એના જે મોલ અંશ છે ને એ y1 અને y2. બધા ભલભલા છોકરાઓને આ જે ડિફરન્સ છે ને ડિફરન્સ ખબર નથી પડતી કે x1 x2 y1 y2 બેમાં ફરક શું. તો x1 x2 જે છે ને છોકરાઓ એ એક ઘટક 1 અને ઘટક 2, બે ઘટકો છે, ab કહી દો, pq કહી દો, xy જે પણ ઘટકના નામ કહી દઈએ, એમ બે ઘટકના પ્રવાહી અવસ્થામાં મોલ અંશ પૂછે તો x1 અને x2. હવે બંને બાષ્પમાં ફેરવાયા. હવે પાછું એ તો ખરું જ કે જેટલું પણ પ્રવાહી છે બેનું જે આખું દ્રાવણનું જે મિશ્રણ છે બધું કે બાષ્પમાં નહીં ફેરવાતું. ઉદાહરણ તરીકે જે દરિયાનું પાણી છે તો દરિયામાં જે પાણી છે, બરાબર, અને એનું એ દરિયાનું પાણી સૂર્યપ્રકાશને લઈ અને બાષ્પમાં રૂપાંતર થઈ ઉપર શું બનાવે છે? વાદળા બનાવે છે. તો ધારો કે પાણી જે છે તો દરિયામાં એ જ પાણી છે અને ઉપર વાદળમાં એ જ પાણી છે, પણ દરિયાનું બધું પાણી વાદળમાં ફેરવાઈ જાય છે? ના. સાચી વાત કે નહીં? બધું વાદળ જે છે, પાણી છે દરિયાનું, એ બધાના વાદળ બનતા નથી. તો કોઈ પૂછે કે પૃથ્વી પર પાણીનો જથ્થો કેટલો, તો કે સમથિંગ કહીએ આપણે જે પણ કહીએ કે આટલો જથ્થો દરિયામાં પાણી તરીકે છે, અને એનું જ પાણી બાષ્પમાં પૂછે આપણને તો બાષ્પનો જથ્થો પણ અલગ હોય. એમ અહીંયા જે પણ પ્રવાહી છે એ થોડું ઘણું ગરમ થશે એટલે બાષ્પમાં ફેરવાશે. તો એ પ્રવાહીના બંનેના બે ઘટકો a અને b એટલે કે x1 અને x2, ઘટક એકના મોલ પ્રવાહી અવસ્થામાં x1 અને એના જ ઘટકના વાયુ અવસ્થામાં થોડા ઘણા જે પણ હોય એ મોલ અંશ એના y1. સેકન્ડ નંબરનો જે બીજા નંબરનો છે એનો પ્રવાહી અવસ્થામાં x2 અને ઉપર y2. તો અહીંયા શું કીધું? જો y1 અને y2 ઘટક 1 અને ઘટક 2 ના અનુક્રમે બાષ્પ કલામાં મોલ અંશ હોય, આ શબ્દ ખાસ ટીક કરવાનો છે. બાષ્પ કલામાં મોલ અંશ y1 અને y2 શું છે? ઘટક 1 અને ઘટક 2 ના બાષ્પ અવસ્થાના મોલ અંશ છે. તો ડાલ્ટનના આંશિક દબાણનો નિયમને આધારે આ બે સૂત્રો આપણને આપેલા છે, P1 = y1 × P total. હવે આનો મતલબ સમજો, પહેલા અંડરલાઈન કરી નાખી બધા છોકરાઓ. આ રેડી? યસ. હવે જો અહીંયાનો મતલબ સમજવાનો છે કે અહીંયા આ જે વિસ્તાર છે ઉપરનો આખો, એમાં આપણો એક ઘટક નંબર 1 ઘટક નંબર 2 બંનેને ગરમ કર્યા, બંને બાષ્પમાં ફેરવાયા.
તો ઉપર જે પણ બાષ્પ બની એ બંનેને લઈને કંઈક દબાણ બન્યું ને કે જે દબાણ જે છે આપણે એને કુલ દબાણ પીટી, સોરી અહીંયા ભૂલમાં એફ લખાઈ ગયો મારાથી, કુલ દબાણ પીટી અથવા પી ટોટલ અથવા પી કુલ જે પણ કહેતા હોય, તો એ જે કુલ દબાણ છે કોને લઈને હોય તો કે P1 અને P2, કેમ કે ગઈકાલે આપણે આ સૂત્ર આવ્યું હતું કે પી ટોટલ બરાબર P1 વત્તા P2. રેડી કે નહીં? હવે P1 અને P2 નું મૂલ્ય શું થાય તો કે P1 બરાબર જે કુલ દબાણ છે એના આટલા ટકા, P2 બરાબર કુલ દબાણના આટલા ટકા. Y1 અને Y2 મેં તમને ગઈકાલે સમજાવ્યું હતું કે ટકામાં અને મોલ અંશમાં ખાલી ફરક કેટલો છે તો કે ટકા કાયમ 100 માંથી હોય અને જે મોલ અંશ છે કાયમ 1 માંથી. ફરક કશો બહુ ખાસ છે નહીં. મોલને તમે 100 વડે ગુણશો એટલે ટકા જ થઈ જવાના. તો સમજાવવા માટે હું સમજાવું છું કે ભાઈ કુલ સમજો કે આ બેનું ભેગું થઈ અને કુલ દબાણ ઉદાહરણ તરીકે ભાઈ 4 બાર આવે છે, તો ભાઈ 4 બાર જે પણ છે એમાંથી તમારો 1 નંબરનો ઘટક જે પણ હશે એના સમજો કે આટલા ટકા છે 25%, તો 4 બારના 25% થાય એટલે કે 1 બાર. મતલબ કે આપણો ઘટક 1 છે એને લઈને જે બાષ્પમાં બની અને એને લઈને જે બાષ્પ બનાવ્યું, એક ઉદાહરણ આપીશ તો ખબર પડશે. મારો અને મારા વાઈફનો બેવનો પગાર ભેગો થઈને 1 લાખ રૂપિયા મહિને થાય છે. આ તો ઉદાહરણ છે, થતો નથી બરાબર, કેમ કે એ કશું જોબ નથી કરતી, પણ ઉદાહરણ તરીકે કરતી હોય. અમારા બેવનો પગાર ભેગો થઈને મહિને 1 લાખ રૂપિયા થાય છે. એનો મતલબ એવો હોય કે મારે 50,000 અને મારા વાઈફને 50,000? ના ભાઈ, એની તો ઘણી બધી શક્યતા હોઈ શકે છે ને. એટલે ઉદાહરણ તરીકે હું તમને એવું એક્ઝામ્પલ આપું કે ભાઈ ટોટલ કેટલા, તમે બધા બોલો 1 લાખ. પી ટોટલ પ્રમાણે શું બોલો તમે? 1 લાખ. ઉદાહરણ તરીકે આપણે આની સાથે એક્ઝામ્પલ જોડે મેચ કરીએ એટલે આપણે કરી નાખીએ 4 લાખ. છે નહીં હો? હા જોજો, મારા અને મારા વાઈફના ભેગા થઈને કેટલા રૂપિયા થાય દર મહિને? 4 લાખ, કાં તો દર વર્ષે 4 લાખ, સમજો જે બી સમજો. હવે એમાં એ કહું છું ટોટલ રકમ છે એમાંથી જે મહિનાના 4 લાખ રૂપિયા આવ્યા એમાં ટોટલ રકમમાંથી 25% રકમ છે મારા વાઈફની છે. એ તમે શું કરશો? 4 ગુણ્યા 25% એટલે હા મેડમનો સેલેરી 1 લાખ રૂપિયા. એવું કરો કે ના કરો? ટોટલ 4 એમાંથી 25% અથવા તો એના અંશમાં બોલે તો 0.25, તો 4 ના 0.25 કેટલા થાય? 1. એટલે જે પણ ટોટલ દબાણ આવ્યું કહેતા જે પણ ટોટલ ઇન્કમ આવી એનો 25% ભાગ કોનો છે? ઘટક 1 નો. એટલે એનું આંશિક દબાણ કેટલું કહેવાય? 1. તો બાકીનો 75% મારો એટલે કે પદાર્થ 2 નો. તો કુલ દબાણ 4 ગુણ્યા 75% અથવા તો 0.75, 0.75 એટલે આપણને બીજાનું દબાણ મળી જાય. એટલે ટોટલ દબાણ છે એના પરથી જો આપણને આ Y1 અને Y2 એના મોલ અંશ ખબર હોય તો એના પરથી P1 P2 શોધી શકીએ. કાં તો પછી P1 P2 P ટોટલ ખબર હોય તો ભાઈ બાષ્પ અવસ્થામાં કેટલો છે એ પણ શોધી શકીએ. કેવી રીતે? હું એમ કહું કે ટોટલ 4 લાખ રૂપિયા છે, એમાંથી મારા વાઈફનો પગાર ટોટલ 4, મારા વાઈફનો 1, તો કેટલા ટકા સેલેરી એની થઈ? તો 4 નો 1 એટલે કેટલા ટકા કહેવાય? 25%. મોલ અંશ પૂછે તો 0.25. સમજાય કે ના સમજાય તમને લોકોને? આ સૂત્રનો મતલબ સમજાયો. બાકી એના દાખલામાં આપણે ઉપયોગ કરીશું ત્યારે વધારે ડિટેલમાં તમને ખબર પડવાની છે. તો જો એટલે પી આઈ બરાબર શું થયું? વાય ઇન્ટુ પી ટોટલ. આઈ મતલબ કોઈ પણ ઘટક 1, 2, x, y, a, b, p, q, બેન્ઝીન, ટોલ્યુઇન જે પણ નામ હોય એના આંશિક દબાણ બરાબર એના વાયુ અવસ્થામાં એટલે કે બાષ્પ કલામાં મોલ અંશ ગુણ્યા કુલ દબાણ. સમજી ગયા?